હા પ્રભુ, ને અખંડ જ્યોત સ્વરૂપે હું પોતે આવી બિરાજમાન થઈશ. પણ જ્યાં મારું સ્થાપન હશે ને અર્જી, ત્યાં તારું પણ સ્થાન હશે. અને જ્યાં મારો ફોટો હશે ને અર્જી, ત્યાં તમારો પણ ફોટો હશે. આ રામદેવનું તમને સત્ય વચન છે. બસ પ્રભુ. હે અર્જી, મારે પોકરણ જવાનો સમય થઈ ગયો છે. પણ જાઓ હરજી, તમે જઈ પિતા અજમલને સંદેશો આપો કે દ્વારકાનો નાથ તમારો પુત્ર બની તમારે આંગણે અવતાર ધારણ કરે છે. માટે જઈને ખુશીના સમાચાર રાજા અજમલને આપો. હરજી, રાજા અજમલને આપો. અરે પ્રભુ, રાજા અજમલને ખુશીના સમાચાર તો આપું. તમારા કહેવા મુજબ કે આજ પોકરણગઢના રાજની અંદર તમે અવતાર ધારણ કરો. પેલી આરતી મારા હાથે ઉતરે, પણ પ્રભુ પોકરણગઢ તો એક રજવાડું કહેવાય. અમારો સીતરીયો વેશ મેલા ઘેલા લુગડા, રાજમાં અંદર આવવાની રજા ન મળે મકવું, રજા ન મળે મારા નાથ. ના મારા હરજી, આપ માણસ જે પોકરણગઢના રાજવી અજમલ છે, જે ધર્મ ધુરંધર રાજા છે, એ આપના મનને જાણી શકે. કદાચ તમારા મેલા કપડા હશે ને હરજી, હા પ્રભુ, તો હરજી આ મારી નિશાની જે રાજા અજમલને બતાવજો કે અખિલ બ્રહ્માંડનો નાથ તમારો પુત્ર બને અવતાર ધારણ કરે છે. તમને રાજ ખુશીથી રાજમાં આવવા દેશે મારા હરજી, રાજ ખુશીથી આવવા દેશે. બસ પ્રભુ, હવે જોઈ તો તમારી ભક્તિ પ્રભુ, બીજું કાંઈ ન જોઈ. માટે પોકરણગઢના રાજ દરબાર તરફ હાલતો થાવ. કેવો તે સમય છે, એક માનવી જેમને મારી મૂર્તિ ઉપર વિશ્વાસ છે, પણ મંદિરમાં એક મૂર્તિ પધરાવી અને મનની અંદર અનેક પાપ કરે છે, અનેક કર્મ કરે છે. જે માનવ પોતાની જાતને ભૂલી ગયો છે કે જ્યારે મને સંકટ પડે ત્યારે મને યાદ કરે. આજ સૂર્ય ઉગે કે સૂર્ય હાથમે ત્યાં સુધી અનેક કર્મ અનેક પાપ કરે છે. જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે મને યાદ કરે છે. પણ મારા માનવી જે મનુષ્ય અવતાર છે, જેમને હું કહેવા માંગુ છું કે હું આપના હૃદયથી જરા પણ દૂર નથી. હું આપના હૃદયની અંદર વાસ કરું છું. પણ આજ કદાચ લાખો કરોડોના ખર્ચા કરે છે, છતાં પણ મારા પામવા માટે યજ્ઞ કરે છે. પણ જે માનવી નિત્ય ધર્મની અંદર સત્ય સનાતન ધર્મને જેને અપનાવ્યો છે, કે જે ધર્મની અંદર કોઈ ઉચ્ચ નીચ જાતના ભેદ મળતા નથી, જ્યાં જાતિ જ્ઞાતિ કોઈ નથી. પણ આજ છતાં પણ માનવી મને મંદિરની અંદર ગોતે છે. પણ આપણો મૃત્યુ લોકમાં માનવી ભ્રમણ કરે છે. પણ કેવા ભ્રમણ કરે છે કે સૌના રુદિયામાં એ રહું છું, એ તોય મને ગોતે છે.
સ્વામી, દ્વારકાના નાથે તમને શું કીધું મારા નાથ, એની મને વાત કરો સ્વામી. સાંભળો રાણી. ये रानी राजन रे कहो ने सती मारा सांभळो એવા રાજન કહીને રાણી સાંભળે રે. કે આવા રાજન રે કહો ને સતી મારા સાંભળો એ મારા રાજન કહીને રાણી સાંભળે રે. કરું મારા દિલ ધડકેરી વાત ફરી દઉં મનડા કેરી વાત ફરી દઉં મારા દિલ ધડકેરી વાત ફરી દઉં મનડા કેરી વાત આવા રાજન રે કહો ને સતી મારા સાંભળો કરો સ્વામી દિલડા કેરી વાત, કરો સ્વામી મનડા કેરી વાત, કરો સ્વામી દુનિયા કેરી વાત. મારા રાજન કહીને રાણી સાંભળે રે. આવાય મેરે ગયા તા દ્વારિકા નગરી એવા તમે રે ગયા તા દ્વારકા નગરી. રાણી આવાય મેરે ગયા તા દ્વારિકા ધામમાં એ સ્વામી તમે રે ગયા તા દ્વારકા ધામમાં રે. પુષ્કર યાર મારે હાથો હાથ કે મેળા ભાંગર અવળા યાર કે પુષ્કર યાર મારે હાથો હાથ કે મેળા ભાંગા અવળા યાદ આવા રાજન રે કહો ને સતી મારા સાંભળો એ પુષ્પય બાજો હાથ મીણા ભાંગ્યા બળાયા. પુષ્પય બાજો હાથ મીણા ભાંગ્યા બળાયા. મારા રાજના કહીને રાણી સાંભળે રે. રાણી અમર રે ડાળી ના પેલા પુષ્પ સ્વામી અમારા ડાલીના પેલા પુષ્પય કે પુષ્પને પારણી રે બોલાડ કે દેવા કરજો નવ નવ માન કે પુષ્પને પારણી રે બોલાડ કે દેવા કરજો નવ નવ માસ આવા એ મરે કરીને બળદેવ આવતે એ પુષ્પની વારણીએ બદરાવું સેવા કરું નવ નવ માસ. પુષ્પની વારણીએ બદરાવું સેવા કરું નવ નવ માસ. સ્વામી એ તીરે હળધારી બળદેવ આવતે રે. કે રાણી અમર રે ડાળી ના પુષ્પ આપ્યા રે અમારા ડાલીના પુષ્પય પિયારે. કે પુષ્પને પારણીએ બોલાડ કે સેવા કરજો નવ નવ માન કે પુષ્પને પારણીએ બોલાડ કે સેવા કરજો નવ નવ મહાસ આવા એ મરે કરીને દ્વારકાનો નાથ રે આવે પુષ્પની વારણીએ બદરાવું સેવા કરું નવ નવ માસ. પુષ્પની વારણીએ બદરાવું સેવા કરું નવ નવ માસ. સ્વામી એ તીરે મુરલીધર કૃષ્ણ આવતે રે. કે આવા રાજન રે કહો ને સતી મારા સાંભળો મારા રાજન કહીને રાણી સાંભળે રે. કે રાણી રાજન રે કહો ને સતી મારા સાંભળો મારા નાથ, ભગવાન આપણે ઘરે અવતાર લઈ સાલ માસ કે તિથિ રાણી 1461 સાલ ભાદરવા દસમ કરી રાત પ્રભુ પોતે પધારતે હા મારા નાથ, તો બંને પુષ્પના જન્મ થાય એના નામ આપણે શું રાખશું મારા નાથ? હા રાણી પહેલું પુષ્પ આપ્યું બાળકમાં જન્મ થાય તો એમનું નામ વિરમદેવ રાખજો અને બીજું પુષ્પ આપ્યું એ બાળકમાં જન્મ થાય તો એમનું નામ રામદેવ રાખજો હા મારા નાથ, અખિલ બ્રહ્માંડનો માલિક આપણે ઘરે અવતાર લઈ સ્વામી એની ખાતરી આપણે કઈ રીતે થાય મારા નાથ? હા રાણી રંગમેલની માલિકા કુમકુમની 5 પગલી પડે ને રાણી ત્યારે માનજો કે ત્રિલોકનો અધિપતિ કાળિયો ઠાકર આપણે ત્યાં અવતાર ધારણ કર્યો છે રાણી ભલે મારા નાથ. આ બંને પુષ્પનો જન્મ થાય ખોબે અને ધોબે સાકર ઉડાડજો અને મારા રાજમાં ખબર આપજો ભલે મારા નાથ.